વહાલા સુંદર સાથને કોટી કોટી પ્રણામ। શ્રી શૃંગાર ગ્રંથ અને પ્રકરણ છે 12મું કે આજના સત્સંગની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી આપણને ખંભા, કંઠ અને મુખારવિંદની વાત કરી રહ્યા છે। તેમનું સંપૂર્ણ મંગલાચરણની વાત કરે છે કે મુખ મેરે મહેબૂબ કા रंग अति उज्ज्वल गुलाल, क्यों कहूँ सलूकी नाजुकी नूर तजली नूर जमाल। કે મારા પ્રિયતમનું મુખારવિંદ અત્યંત ઉજ્જવલ અને તથા લાલસયુક્ત વાળું છે કે જે મારા પ્રિયતમનું મુખારવિંદ છે એ અતિ ઉજ્જવલ છે અને એની લાલીમાં છે કે એકદમ લાલચ છે કે લાલ છે કે એમની કોમલ આકૃતિ કે એમની જે કોમલ જે આકૃતિ છે કે છે તથા અવલોકી પ્રકાશની શોભા, જે અવલોકી જે પ્રકાશ છે એમની શોભા શબ્દો દ્વારા હું કેવી રીતે વર્ણન કરી શકું કે બાહે મેરે માસૂબ કી પ્યારી લગે મેરી રૂહ, હક હુકુમ યો કહાવત સો વાહી જાને હક હું। કે પ્રિયતમ ધણીની જે ભુજાઓ, જે પ્રિયતમ ધણીના હાથ એટલે કે જે ભુજાઓ મારા આત્માને અતિશય પ્રિય લાગે છે કેમ જે મારો આત્મા છે એને જે પ્રિયતમના ભુજા છે એના હાથ છે એ અતિ પ્રિય લાગે છે કે હે વાલા સુંદર સાજી તેમનો આદેશ જ મારી પાસે આ વર્ણન કરાવી રહ્યો છે કે સ્વયં શ્રી રાજજી મહારાજનો જે આદેશ છે એ આદેશ આ જીભાન દ્વારા મારી પાસે વર્ણન કરાવી રહ્યો છે કે વાસ્તવિકમાં શ્રી રાજજીના આ અંગ બધા અંગોની શોભાને પણ તેઓ જ જાણે છે કે વાસ્તવિકમાં શ્રી રાજજીના જે બધા અંગો છે એમની જે શોભા છે એ જ જાણે છે કે અંગ રંગ સલો की सुभान की सकलाई उज्जवल गोर नाम सुनत इन अंग के जीवरा न कोई सुर। કે શ્રી રાજજીના અંગોની છબી, શ્રી રાજજીના જે અંગો છે એની છબીનું તથા વર્ણન અત્યંત સુંદર અને અત્યંત ઉજ્જવલ છે એ ગોરો છે, ઉજ્જવલ છે એટલે એ ગોરા રંગનું છે અને આ અંગોનું વર્ણન સાંભળીને પણ આ જીવાત્મા કે આ અંગોનું વર્ણન સાંભળી અને આ જીવાત્માના ટુકડા થતા જ નથી કે આ જીવાત્મા ક્યારેય પોતાના અંગને ટુકડા કરતો જ નથી કે આ કેવું રાજજી મહારાજના ઉજ્જવલ અંગો છે કે એ સભી અંગ અરસ કે જોત અંગ હક મુરત એ કહેવી મેં આવે ક્યો કર જો કહી અમૃદ સુરત। કે આ અનુપમ છબી તથા ઉજ્જવલતા શ્રી રાજજીના ચિંતનમય સ્વરૂપની છે જે રાજજીનું ચિંતનમય સ્વરૂપ છે એનું છે શ્રી રાજજીનું કિશોર અવસ્થાવાળું સ્વરૂપ કે શબ્દો દ્વારા કેવી રીતે વર્ણન કરી શકાય કે શ્રી રાજજી મહારાજનું એક 16 વર્ષની જેવી આયુષ્ય હોય અને કિશોર વર્ણન હોય એવું રાજજી મહારાજનું કિશોર સ્વરૂપ છે અને કોમલ છે એકદમ માખણ જેવું એકદમ કોમલ છે તો એ શબ્દો દ્વારા એનું વર્ણન કેવી રીતે મહામતી થઈ શકે કે ખંભે દેત દોઉ ये खूबियाँ रूह खेल खेल होए खुचाल जो नेक आवे अरस की लजत तो रोम रोम लगे रूह भाल। કે શ્રી રાજજીના બંને ખંભા અત્યંત શોભિત યુક્તમાન છે બહુ શોભિત છે અને યુક્ત છે અને તેને કોઈને આ આત્મા અતિ પ્રસન્નતાનો અનુભવ કરે છે એને આ આત્મા તેમને જોઈને એનો આત્મા અત્યંત પ્રસન્ન દ્વારા પોતાનો અનુભવ કરી રહ્યા છે અને જો પરમધામનો અખંડ લેશ માત્ર પણ પ્રાપ્ત થઈ જાય છે જે પરમધામનો આનંદનો જે લેશ માત્ર છે અખંડ આનંદ છે એ
પ્રાપ્ત થઈ જાય છે. તો આત્માના રોમે રોમમાં આ અંગો સમાઈ જાય છે કે આ આત્માની અંદર રોમે રોમમાં આ જે અંગો છે રાજીના એ સમાઈ જાય છે, આત્માની અંદર સમાઈ જાય. અને ખંભે મચે કોનિયા યોર કલાઈના કાંડન પોસે હથેરી અંગુરી નૂર ક્યો કહું નખન કે આ નખોના પ્રકાશનું વર્ણન પણ કેવી રીતે કરી શકાય. જે રાજી મહારાજના જે નખુન છે, નખ છે, એનું વર્ણન કેવી રીતે કરી શકીએ. એ તો સમગ્ર આકાશમાં ફેલાયેલો છે એમનો પ્રકાશ. તો કે અને એટલું જ નહીં, એની જ્યોતિ આકાશમાં ચાલતી નહેરો જેમ દેખાય છે જે રાજી મહારાજના જે નખોનો પ્રકાશ છે એ આકાશની અંદર જે જ્યોતિ ઝગમગ છે એ જે ઝરણા વહતા હોય, જે નદીના નાલાના જે ઝરણા વહતા હોય એવી રીતે કે નહેરો નહેરોની જેમ દેખાય છે એવી ભરપૂર તેજસ્વી એને નખો છે અને જો હાથ કી અંગુલી होती है चलवन तो त्यो नख ज्योति आकाश में नहरे चीर सली रोशन અને શ્રી રાજજી જેવી પોતાના હાથોની આંગળીઓને હલાવે છે રાજજી પોતાની જે હાથોની જે આંગળીઓ છે એ આંગળીઓને જેવી હલાવે ને તે જ રીતે તેમના નખોની જ્યોતિ નહેરોની જેમ જેમ સમગ્ર આકાશને શીરીને ચાલી જાય એ જ્યોતિ જે આંગળીઓના નખની જે જ્યોતિ છે ને એ જ્યોતિ સમગ્ર તમામ આકાશને શીરી અને ચાલી જતી હોય છે અને એક અંગ તો નિરખીએ કે તો હે નિકસ જાય ઉમર એક અંગ બરણ ના હોવી તો હોય સ્વરૂપ વર્ણન કર ક્યો કર કે શ્રી રાજીના એક વર્ણનનું શ્રી રાજીના એક જ અંગનું દર્શન કરવામાં લાગે ને તો સમગ્ર જીવન એમાં જ વ્યતીત થઈ જાય રાજીનું એકાદું અંગ એમના અંગનું દર્શન જો થઈ જાય ને તો સમગ્ર આ જીવન એમાં પૂરું થઈ જાય અને જ્યારે એક અંગનું પણ વર્ણન થઈ શકતું નથી તો સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કઈ રીતે થઈ શકે સંભવ જ નથી એકાદા અંગનું જો વર્ણન કરવું હોય તો પણ આ જીભાન દ્વારા એનું વર્ણન થઈ શકતું નથી. કારણ કે રાજી મહારાજના અંગો છે એ સર્વશ્રેષ્ઠ છે અને એકદમ કોમલમય છે તો એમનું વર્ણન કરવું મુસીબત થઈ જાય છે કે અતિ ગોર હસ્ત કમલ અતિ નરમ અતિ સલુંગ એ હસ્ત सकलाई देखत जीवरा होत नहीं टूक टूक કે શ્રી રાજજીના હસ્તકમલ જેના હસ્તકમલ છે એ અત્યંત ગોરા છે હસ્તકમલ છે એ અત્યંત ગોરા છે અને ચકોમલ છે કે એકદમ કોમલ છે અને અતિ સુંદર છબીયુક્ત છે અતિ સુંદર એ છબીયુક્ત છે. આ કરકમલોની શોભા જોઈને આ જીવ તો કે ટુકડે ટુકડે કેમ થઈ જતો નથી કે આ જે કર કમલો છે એમની એવી સુંદર શોભા છે એમને જોઈને કે આ જીવના ટુકડે ટુકડા કેમ નથી થઈ જતા કે કાંડે કલાઈ કોણિયા ઈન અંગ રંગ રસૂલ કે ફેર મચે ખંભે લગ દેખીએ તો રૂહ ક્યો ન હોય ભૂખ ભૂખ કે આ હસ્તકમલની કલાઈઓ જે કલાઈ છે આ હસ્તકમલની જે કાંડા છે તથા જે કોણીઓ છે અને ગોરા રંગથી સુંદર અને સકોમલ છે એ ગોરા રંગના એકદમ છે કે કાંડા કલાઈ કોણી આ સકોમલ એકદમ છે કુણા માખણ જેવા છે રાજજીના અને જોઈને તેમજ ફરીથી ભુજાઓ તથા ખંભાઓ જોઈને જ આ જીવ ટુકડે ટુકડા કેમ નથી થઈ જતો કે આ અંગોને જોઈને આ જીવ કેમ ટુકડે ટુકડા થઈ નથી જતો. મહામતી કે એ અંગ સારે રસ ભરે એ અંગો સારે રસ ભરે સબ સંધો में संध इश्क કે સહુએ કિએ જીવરા ઉઠે અરસ અંગ બાહેતર હક બાહેદેત હક
કે શ્રી રાજીના આ બધા અંગો આનંદ રસથી પરિપૂર્ણ છે કે છે. રાજીના જેટલા અંગો છે, એક અંગ નહીં, રાજીના જેટલા અંગો છે એ બધા રસપૂર્ણ છે કે છે, અને પૂર્ણતાથી લઈને પરિપૂર્ણ જે અંગો છે એમની નસે નસમાં પ્રેમ ભરેલો છે કે છે. એક એક નસની અંદર એમાં એટલો અટૂલ પ્રેમ ભર્યો છે કે પ્રેમી પ્રેમ ભરેલો છે કે આ રીતે પરમધામમાં અદ્વૈત સ્વરૂપ શ્રી રાજી દરેક અંગમાં વિવેકપૂર્વક વિચાર કરવાથી કે આ દરેક અંગોના જો વિવેકપૂર્વક કે વિચાર કરવાથી આ જીવે આ નશ્વર શરીરને કેમ છોડી દેતું નથી કે છે. આ જીવ એવો કેવો છે કે આ નશ્વર શરીરને છોડી દેતો નથી કે છે, તો કે છે કે આ નશ્વર શરીર છોડી દેવું જોઈએ કે છે આ જીવને. આટલા આ શરીરનું કોમલ અંગનું જો વર્ણન થતું હોય તો કે છે આ વર્ણનને સાંભળી અને આ જીવને આ નશ્વર શરીરને છોડી દેવું જોઈએ. કે જીવરા ન સમજે અરસકો ના કહું સહુ એ કરે વાયદત, અને રોહે ભૂલ ગઈ લાડન લજત ના શુદ્ધ રહીએ નિસ્બંધ. કે આ જીવને આ પરમધામની જાણકારી જ નથી કે છે, કે આ જીવને પરમધામની કોઈ જાણકારી નથી અને ત્યાંના એકાંત ભાવનો સંબંધનું પણ જ્ઞાન નથી. આ જીવને કે એક દિલી છે ને પરમધામની અંદર, તો કે છે એ જ્ઞાનમય એક દિલી છે એનું કાંઈ ભાન આ જીવને નથી કે છે. એટલા માટે તો આ ખેલમાં આવી અને બ્રહ્માત્માઓ પણ ધામધણીના પ્રેમનો સ્વાદ ભૂલી ગઈ કે છે. એટલા માટે તો જીવાત્મા જે ધામધણીનો જે પ્રેમનો સ્વાદ હતો એ સ્વાદ તો ભૂલી જ ગયા. આયે કે છે આપણે માયાની અંદર લિપ્ત રહેવા લાગ્યા, કારણ કે આત્માઓને પરમધામનું કોઈ જ્ઞાન હોતું જ નથી. એટલા માટે બે ભાન થઈ ગયા અને આ સંસારની અંદર આવી એ સંસારની અંદર તમામ જીવાત્માઓ કે તમામ બ્રહ્માત્માઓ એ સંસારમાં ખેલી રહ્યા છે અને તેને એ પણ ભાન રહ્યું નથી કે તેઓ અમારા ધણીના અંગો છે કે છે. એને એવું પણ ભાન નથી કે તેઓ ધામધણીના અંગો છે. આવું પણ સખીઓને ભાન રહ્યું નથી કે અમે અમારા ધણીના અંગો સહી, અમે એમની અંગનાઓ સહી, આવું પણ ભાન રહ્યું નથી અને સંસારની અંદર રહેવા લાગી ગયા છે કે છે. કારણ કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે કે હું એક આત્મા સ્વરૂપ છું, એ આત્મા પોતાની આત્માને ભૂલી ગયા છે. પોતાની આત્માની ઓળખાણ નથી કે હું પરમધામનો આત્મા છું અને પરમધામનીથી આ ખેલની અંદર હું આ ખેલ જોવા માટે આવ્યો છું. આ બધુંય આત્માને ભૂલાઈ ગયું છે આ જીવને. એટલે આ જીવ સંસારની અંદર ખેલી રહ્યો છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ કહે છે કે હે જીવ, તું આ તું બધું ભૂલી ગયો છો, એને તું યાદ કર કે તું પરમધામની અંદર રહેવા વાળો છીએ. આ સંસારની અંદર આપણે નથી રહેવાનું કહે છે. આ સંસાર તો કાલે છૂટી જશે, ત્યારે આપણું થાન ક્યાં હશે કહે છે. ત્યારે બ્રહ્માત્માઓને મહામતે શ્રી પ્રાણના સ્વામી જીવને બ્રહ્માત્માઓને આવી રીતે ઠપકો આપી અને પરમધામની યાદ શક્તિ અપાવી રહ્યા છે. આવી રીતે બ્રહ્માત્માઓને આપણે જાગૃત થઈ અને સૌ બ્રહ્માત્માઓને પરમધામની અંદર પહોંચવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.